એટેન્શન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસરના મંગણાત ગામના 248 ગ્રામજનોનું તંત્ર દ્વારા રાહી કંપની ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું। જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે તમામ અસરગ્રસ્તોને સ્થળાંતર કર્યા। તંત્ર દ્વારા તમામ ગ્રામજનો માટે જમવાની તેમજ રહેવાની સુવિધા કરવામાં આવી। ઢાઢર નદીનું પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા। મંગણાત ગામના ચોરસિયા વગો તેમજ ખૂન વગો વિસ્તારમાં રહેતા રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા। તાલુકા પંચાયતના ટીડીઓના જણાવ્યા મુજબ 102ની સપાટી ઢાઢર નદી વટાવતા ખાનપુર, મંગણાત, બોજાદરા, મહાપુરા, કુંડણ, વેલમ, બોજાદરા તેમજ વાલચંદનગર સહિતના વિસ્તારમાં અસર થવાની શક્યતા બતાવી હતી। આજરોજ જંબુસર તાલુકામાં આપણે મંગણાત ગામે ઢાઢર નદીનું પાણી 101 ફૂટે પહોંચી ગયું છે। તો એના કારણે આજે ગ્રામ પંચાયતના 3 વિસ્તારો, એક અંબાજી મંદિર, નવીનગરી અને ખોડ વિસ્તારમાં પાણી કે લોકોના ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની આપણે ફરજ પડી છે। તો એના ભાગરૂપે આજે રાહી કેમિકલ કંપનીમાં 248 લોકોનું સ્થળાંતર કર્યું છે, જ્યારે ખૂણ વિસ્તાર અને અંબાજી મંદિર અને નવીનગરી વિસ્તારના લોકોને આપણે વૈદાન મહાદેવના મંદિરમાં શિફ્ટ કર્યા છે। ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે। મારું નામ મુકેશ કુમાર ભૈલાલભાઈ સિમલ છે। હું અહીંયા ખેડૂત છું। અહીંયા બધા આખા વિસ્તારમાં પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે। તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે।